ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈને ભાદરબે ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે। ભાદરબે ડેમ સાઇટ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો છે। ભાદરબે ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે। ડેમના ઉપરના વાસથી 575 ક્યુએસકે પાણીની આવક સામે 556 ક્યુએસકે પાણીની જાવક થઈ છે। ભાદરબે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલતા નીચાણવાળા વિસ્તારમાં ઉપલેટા, ફુટિયાણા, માયાવદર, રાણવાવથી પોરબંદર સુધીના ભાદર ડેમ નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ભાદરબે ડેમ ઓવરફ્લો થતાં ધોરાજી તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ પીવાના પાણીનો પ્રશ્ન હલ કર્યો હતો। ભાદરબે ડેમ ઓવરફ્લો થતાં ધોરાજી, ઉપલેટા, કુટિયાણા સહિત ઘેડ પંથકમાં ખેડૂતોને સિંચાઈના પાણી મળી શકે અને લાભ મળે તે માટે પણ ભારે વરસાદથી ધોરાજીનો ભાદરબે ડેમ છલકાયો છે। નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ। હાલ 575 પાણીની આવક થતાં ગુજરાતમાં અત્યારે ચોમાસામાં પહેલા જ વરસાદે તબાહી મચાવી દીધી છે। ચોમાસું બરાબર જામ્યું છે। તાજા અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી ધોરાજીનો ભાદરબે ડેમ છલકાયો છે। નદી કાંઠાના ગામોને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હાલ 575 ક્યુએસક પાણીની આવક થઈ છે અને ગુજરાતમાં અત્યારે ચોમાસા પહેલા જ વરસાદે તબાહી મચાવી છે। ચોમાસું બરાબર જામ્યું છે। તાજા અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભાદરબે ડેમ ઓવરફ્લો થયો છે। સાથે જ અનેક ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને અનેક દરવાજાને અડધા ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। ભારે વરસાદના કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં છે। છેલ્લા 4-5 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે ભારે વરસાદના કારણે ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। હાલમાં ભાદરબે ડેમ સંપૂર્ણપણે ભરાયો છે અને ભાદરબે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। સાથે જ અનેક જે નદી કાંઠાના વિસ્તારો છે તેને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। મારું નામ મનોહર ચાવડા છે, અધિક મદદનીશ ઇજનેર, ભાદરબે ડેમ સાઇટ સેક્શન સાઇટ। આપણે ભાદરબે ડેમમાં પાણીની આવક વિશે વાત કરીએ તો તારીખ 1 અને તારીખ 2 એટલે કે ગઈકાલે જે વરસાદ આવેલ એને લીધે પાણીની આવક અપસ્ટ્રીમમાં થયેલ હતી। તેને લીધે આપણે રૂલ લેવલ જાળવવા માટે ભાદરબે ડેમનો એક દરવાજો 0.50 ફૂટ એટલે કે અડધો ફૂટ ગઈકાલે 9 વાગે ખોલવામાં આવેલ છે અને નીચવાસના ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે, તેમજ તંત્રને અને પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવેલ છે। હાલ અત્યારે કેટલા ક્યુસેક પાણીની આવક છે અને કેટલી જ આવક છે? પાણીની આવક વિશે વાત કરીએ તો પાણીની આવક 575 ક્યુસેક છે અને આપણે એક દરવાજો ખોલી છે એને લીધે 656 ક્યુસેક પાણીની આવક થાય છે। હાલ ભાદરબે ડેમ ઓવરફ્લો થવાથી ધોરાજી અને કયા વિસ્તારોને ફાયદો થયો? ભાદરબે ડેમ ભરાવાના લીધે આપણે સૌપ્રથમ તો પીવાના પાણીની જે સમસ્યા છે, ધોરાજી, ઉપલેટા, માણાવદરના જે કુલ 68 જેટલા ગામો છે એને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને બાકીનું પાણી જે આવે વધે એનું આપણે આગામી સિંચાઈ, રવિ સિંચાઈ, ખરીફ આયોજન કરી શકીએ।